ચેનલ ઓફ વડોદરા। વડોદરાની સેન્ટ્રલ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા સેન્ટ્રલ જેલમાં જાણી અજાણી કરેલા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની બહેનો આવી પહોંચી હતી અને રક્ષાબંધનના પર્વની રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ જેલના સત્તાવાળાઓએ બહેનો નિર્ભયપણે ભાઈને રાખડી બાંધીને પ્રેમ અને હિતથી મળી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। રક્ષાબંધન છે એટલે મેં મારા ભાઈને મળી એટલે સારું મળ્યું। ભગવાનને મેં દુઆ કરું છું કે વેલો મારો ભાઈ છૂટી જાય, ભગવાનને શું પ્રાર્થના કરો કે વેલો છૂટી જાય, ઘેર વેલો આવી જાય। તો જેલમાં જાય છે ને શાના માટે? મારો ભાઈ છે એટલે કેવું લાગી રહ્યું તમને આજે સેન્ટ્રલ જેલમાં આવ્યો છો? તો સેન્ટ્રલ જેલમાં હું આવું જેલ એટલે જેલ જ કહેવાય ને ભાઈ, નિર્દોષ હોય કે ગુની હોય, આ તો એ થઈ ગયું ખોટું હવે નામ લખાય। ભગવાનને પ્રાર્થના કરી કે આવું વહેલો છોડે એમ સારું છે, બરાબર।